સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર માતાજી, બધે હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? આજના બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. કારણ કે આજે છે ને વેટ આવી છે મોટી. પાર્ટનર ગયા છે બહાર એટલે સેટે ભલે ગયા છે અને છોકરા બે ભણવા ગયા છે. આજે મારે ને બાને બેને છે ને હાલીને જવાની વાડીએ વેટ આવી છે. એટલે હવે છે ને જો વાયસી કામ કરી લીધું છે, ફર્યું બાકી રહ્યું છે વારવાનું. આવીને વારવું કે વારી નાખું? પછી પાછું આવીને ચૂલા પાયાનું કરવાનું છે. નવા મેં કીધું ઓલા જાડા છે ને તો લપટે વધારે છે. અમે ક્યાંક ગારો આવે ને તો આમ લહરવાની બીક લાગે. આમ તો મારક તો કોરો થઈ ગયો છે, નથી વાંધો બા. હું ફોરા સંપલ હોય ને તો સારું, મારક હારો ઉકલે. હાલો ને વેલા હે જઈને વેલા હે આવતા રહી. કારણ કે જો આપણે વાગ્યા છે 7:30 તો ટાઈમસર જઈને તો આપણે છે ને ટાઈમસર આવી જાય. પાછું આપણે છે ને આવીને રસોઈ પાણીને એવું કરવાનું છે હજી. અને પાર્ટનરને જવું પડે એમ હતું, એમાં સ્વીટકો તો હું કહેવાય આ ઈમીને 3 થઈ એટલે છે ને આજે આપણે વિચાર છે ચણાની દાળ બનાવી નાખી કે ના બા. ઈ પછી એમ લેતા જાવ પીવા. આજે હાલીને જાવું ને કેટલું ઉપાડશું. ચા પીવો તો દૂધ લઈ લો થોડું. પછી થાક બહુ લાગે છે ચા વિનાનો. ફાઇનલી આપણી વાડીએ પૂગી ગયા છે. જો હડુક હડુક હાલતા હતા. માર્ગમાંથી કંટ્રોલા વીણા લાવો છોડ દઉં નકા. એક જ છોડું ઈપલું જ. હા બધું એ હવા નમાડી દો. ચાપાના નમાડી દો. હું નો નમે બસ એમ. હા એ નવી ટ્રાયનું ન હોય, આમ જ બુદ્ધિ જ વાપરવાની હોય. આમાં હા તો એ નમાડવાનું જોઈએ. આમ નમાડી દઈએ અમે. ઝાપાનો ઝાપો ખુલવાનો ખુલ્લો ન રહીએ. એકનો પેક કંટ્રોલ આમાં છે પણ પાકી આવ્યા છે વાળી આટો મારવા. હો કોઠીંબા તો હજી કાસા છે ડોસીમાં. ઝાઝાદી થઈ ગયા આજકાલ આવ્યા નથી. અને બા બેન બા વાટ જુએ છે. આજ તારા પાર્ટનર નથી આવ્યા, આજ અમે બે આવ્યું છે. હાશ ભગવાન માન પુગાણું. થકાઈ ગયું આજ પૂરેપૂરું. પાણી બાણી પી લ્યો. થાક મને એવો લાગ્યો બા. પોરો ખાઈ લ્યો તમે તમારે. આપણે સોફો અહીંયા રાખ્યો જ છે. થાક તો લાગે ને, અમને લાગે, તમને તો લાગે ને બા. થાક તો લાગે. બે શાકને કંટ્રોલ વીણાઈ ગયા. કઈક માર્ગ માંથી ને કઈક આપણે વાડીએ થી ને થઈ ગયા. પણ તો એ સાંજે બનાવશું થઈ ચા ને કઈ ક્રિશભાઈ નહીં ખાય. પાર્ટનર તો હવે ગયા છે રાજકોટ. કઈ આવે કઈ નક્કી નથી પાર્ટનરનું. હાન તો પાકી જેમ ગયા છે તો 4 વ્હીલ લઈને મોડા આવશે. એ પાકા નાખી દીધો તો વાઈડમાં બા. એક શાકનું બકાલું થઈ ગયું. આજથી જુઓ માહોલમાં ફેર પડ્યો છે. જે થાય આ 4 થી 8 તારીખની આગાહી આવી છે. ધાબેડું થયું છે. પવન બવન સારો છે. પૂરો કરી દીધો છે. ભૂકાની 1.5 તગારું નીરને નાખી દીધી. હવે ભલે ખાધા કરે. પવન તો બહુ ઉપડો છે. હવામાનમાં ફેરફારો. અને પાર્ટનર આપણે આજે ગયા છે રાજકોટ. કારણ કે ત્યાં છે ને શૂટિંગ માટે ગયા છે. જે આપણે ખેડૂત મિત્ર ચેનલ છે ને યુટ્યુબર શૈલેષભાઈ જરૂર એના ભેરા ગયા છે આજ. કે તારે આવવું જો તો મને પાર્ટનર કે શું કરવું. મેં કીધું જાઓ તમે, કાંઈ વાંધો નહીં. હું ને બા બે નીણ પૂરો કરી આવશું. કારણ કે જો આજ વરસાદની આગાહી છે. અને ઉદયભાઈ ગયા છે ITIમાં, ક્રિશ ગયો છે ભણવા. એટલે આપણે ગાડી તો પડી છે પણ હાંકવાવાળું ઘટે છે. એટલે બાને મેં કીધું છે ને 4 થી 8 તારીખ સુધીની આગાહી છે. આપણે વહેલા મેં કીધું વાડી સેટી રહી. અત્યારમાં જુઓ વાતાવરણમાં ફેર પડી ગયો છે. તો મેં કીધું આપણે વહેલા સાટાસૂટીના નીણ પૂરો કરી આવી. અને પાર્ટનર તો અત્યારે હમણાં ફોન આવ્યો તો ગોંડલ પૂગ્યા છે. ગોંડલની આસપાસ
એટલે હાન તો થઈ જાય જ અહીંયા પૂગવામાં, કારણ કે જો પલો સેટો રહ્યો અને અહીંયા પછી શૂટિંગને આન તેને એને બધું બાકી હોય એ પતાવીને તે પછી સાંજે ઘરે આવશે. એટલે આગળ બનતા રહેજો. હવે આપણે જઈએ છીએ ઘરે. તોય ઓહો કાલ રહી ગયા છે ઉતારવાના, ભૂલાઈ ગયા છે. પાર્ટનર પણ હા ઝડપ જ કરાવે. હવે એમાં ફોરોમાં હવે કાંઈ નહીં હોય બા, કાયમ પછી કેટલાક નીકળે. આજે 2 સીપડા નીકળ્યા જોઈ લો. અમુક જો બગડી ગયા ગરમીના બાજુ જોઈ લે. હવે બગડી ગયા, ગંજાઈ ગયા વેલા ડોસીમાં. ડૂસો થઈ ગયો, ડૂસામાં જ ન જડે ને, ભૂલાઈ ગયા હોય કોઈ. જો અહીંયા રે મારા પગમાં કેવડું બા આલી હતા. જો એ આવું છે. કાલ જોયું કાંઈ ન જોયું, 2 જણા ફોરતા હતા. હે આલ્યો દીવા બાડા જેવું જ છે. આમાં પણ ડૂસામાં ખબર જ પડે એવું નથી. એ મને આખરી પગમાં આવ્યું ને તે ખબર પડી. હા બેન પાછા ઘીરે કઈ પૂછશું, હાલીને જવું છે, હાલીને જવું છે બેન. નથી હવે કાંઈ નથી ના, એ ઉપાધિ નથી છોકરાઓની. એકનું ટિફિન વહી ગયું છે ને એક આવશે 1.5-2. હે એ ભલે ને રહ્યો હોય, હું કાલે ઉતાર લઈ બધું. હાલો ને હવે એ હાલો, થેલીમાં પડી રહી છે એ કોઠીંબાને છે બાપા. હાલો ને બાપા, કાલે બધું ફોરી લીધું, હવે નાખી ગયો આ થેલીમાં. હાલો સીફડા ને કંટ્રોલા ને રાતે થેલી નાખી દે. હાલો બકાલું થઈ ગયું, છોકરાને ખાવાનું થઈ ગયું. હા ભયો હાલો હવે હળવા મંડી ફેંકવા. આ છે ને વાતાવરણમાં સારું ફેર છે બા. ના હવે કે માર્ગમાં ખોટી નથી. તો ખાવાની ચીજ તો હોય પણ પછી બા વાડી શેટી રીને કેટલા વાગ્યા છે? 10 તો વાગી ગયા ડોહીમાં. આ હાલવાનો થાક બહુ લાગ્યો નહીં બા? પગમાં તાળું લાગ્યું. લુગડા ધોવાના છે. 31 નો યુનિફોર્મ થઈ નાખો બા. હવે અટાણ નથી જવું નદી. 10:30-11 જેવું થઈ ગયું. હાલો આપણે હવે છે ને રસોઈ પાણી વર્ગી બા. ઓલી ચણાની દાળ લઈ આવી દઈએ, પાણી પી લઈ, પોરો ખાઈ લઈ, પછી રસોઈ વર્ગી. હાલો 10 વાગ્યાની ચા પીવા. બસ બા બસ લઈ આવ્યા ને ડાયર ને એવું. હાલો હમણાં બનાવી નાખી. બીજું હું ડાયર કરી નાખી શાકનું, હું એલા ધોઈ નાખી દઉં. હા અમારી ગયા તો ફાડા પડી ગયા છે. ઈ હું છે ગારા હળે તો આવા થોડાક હોય. અટાણ ક્યાં વરસાદ છે ભાઈ જ બે જેમ. હા બધે એવા પડ્યા લે. ગારો નથી બા તમને? એ તો આવા ફાડા ગઈ. ફાડા જ સી તો મને ખબર છે, પણ હું કરું. પડી ગયા છે ટોપ આવે છે. ક્રિસ આવે ને એટલે છે ને ગાડી પડી છે. મારો દીકરો ભાઈ દવા લઈ આવે. બે પગમાં શીરા પડી ગયા. શીરા ગારા હળે તો આવા ન હોય એમ. ટ્યુબ તો કરાવી દીધા. પગ નથી મંડાતા મારા. બીજું તો શું કરું? ગારા તો નથી, એ તો ફાઇનલ જ છે. ગારા આવા ન હોય. વૈસમાં હળે આંગળી અડકી હોય ને એટલે. હાલો આપણે ચણાની દાળ જુઓ બાફી લીધી છે ને શાક બનાવી નાખી. સરસ મજાનું બાએ રોટલા બનાવી નાખ્યા છે. આપણે દાળનું શાક બનાવી નાખી. આ કિલિન્ડર છે જો. હા અમારા કિલિન્ડર છે ગાડીનો ડ્રાઈવરનો. હા કો અટને રાજકોટ જાય છે ભાઈ. હા એ અંદર કરીને બેસી જાય આગળ. એવો પાકલ છે ભૂલ તમારે કઈ ઘટે જ નહીં. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. જય મુરલીધર, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છે. તો આજે અત્યારે આપણે આવી ગયા છીએ સાપર. એક ભાઈબંધ ભેગા યુટ્યુબર છે. ચાલો આપણે આવ્યા હતા સાપર અત્યારે ને અહીંયા વિડીયો શૂટિંગ હતું ને યુટ્યુબર ભાઈ ભેગા આવ્યા હતા. શૈલેષભાઈ ભેગા. શૈલેષભાઈ જલ્લું છે. પછી વાહ 2 છોકરા બેઠા છે. આપણે ભરતભાઈ છે, સ્પેશિયલ વિડીયો ઉતારવા વાળા છે કારીગર ભાઈ અમારે. કેમેરામેન હતા બે. કેમેરો ઉપાડવામાં થાકી રહ્યા છે.
બાથરૂમ નથી કેમેરામેન. રાખતા. હા કાંઈ વજન નથી, વજન તમારો છે એટલું વજન એમાં છે. એમ તો વજન વાળી છે ઘરની હારા હારા થાકી રહ્યા એ તો ભાઈ માલ છે, એ તો પરમાનન્ટ જગ્યા તો નહીં. પણ કામ સારું કામ સોલી રહ્યું એમાં કઈ ઘટે નહીં. જો અત્યારે અને મજા આવી ને બહુ મજા આવે છે. આપણે ભેગી ફરવાની ઓ આખી રાત જ્યાં ગયેલો છો તો તારા ભેગો આવ્યો, હું હૂતો નથી હિસાબ કરી. સારું કહેવાય ને ઓલો સાંજે જઈને હું જ છે પણ આ મજા તો આવી આ મજા બહુ આવી. ને ઓલો આગળ જઈને આપણે ભલે ગમે તે જાય હોવાનું છે. હા ને તે તો રાતે હજી નીંદર કરતી હતી, બરોબર આપણે પાઠમાં હતા તે. હું તો હાવ નથી હોતો એમ, મારે વિડીયો બનાવવાનું હોય એટલે બોલી ના હતી એટલે હોવું પડે. હોવું પડે. આ ફૂલ ટ્રાફિક કરી દીધી પણ હાવ. હવે આ મારક થાય તો સારી વાત છે કા મારા હજી 2 વર્ષ પૂરા થાય. તો રોડ સાઈડમાં જ જાય છે. આમ ટ્રાફિક જામ બતાવે જોઈ લ્યો રાજકોટમાં જાવ તો ટ્રાફિક આવે તમારો ભરપૂર હો.